ભાવનગરના ક્રેસન્ટ સર્કલ નજીક જૈન દેરાસર આવેલું હોય ત્યારે અશાંત ધારો લાગુ થયો હોય તેમ છતાં ઘણી બધી મિલકો ટ્રાન્સફર થઈ છે ત્યારે બરાબર દેરાસરની સામેની આવેલી મિલકત ટ્રાન્સફર થઈ ગઈ હોવાના સમાચાર મળતા આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને અશાંત ધારાનો ચુસ્ત અમલ થાય તે સહિતની રજૂઆત કરી હતી। તો ઇંગ્લિશમાં આપી બે છે જો ઇંગ્લિશ ગુજરાતી બી એ બ્રાહ્મણોના નામે રહે છે ને એ લોકો રહે છે બેન અત્યારે અટકેલું જ છે અને અપાતું જ નહોતું પણ અત્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે કદાચ અપાઈ ગયું છે તો એને ફરીવારથી નવેસરથી વિચારણા કરીને અટકાવવા દેરાસરની આગળ 50 ફૂટની અંદર આ બી દેરાસર છે દિગંબરનું જૈન દેરાસર બી છે આપણું 3 વર્ષથી આ વસ્તુ અટકાવવા માટે ટ્રસ્ટીઓ જે રીતે સત્તાધારમાં આવેદનપત્ર આપે છે પડી ગયા પછી હવે તો પહેલા થી કરતા હતા અસંધારો લાગુ પડી ગયા પછી પણ 6 જ મહિનામાં આ વસ્તુ બની છે એટલે જો અસંધારો લાગુ હોય તેમ છતાં જો પણ સત્તાધીશો એને મંજૂરી આપતા હોય તો કાયદાનો કોઈ અર્થ જ નથી થતો ઓલું રાખે બધું એમ જ છે આગળ જાઓ ઓલા ઓરિજિનલ ક્યાં છે આગળ જાઓ ને બે ત્રણ તો છે ને કાકા હાલો અહીંયા આવો કુમારભાઈ અમિત નગીનભાઈ શાહ ક્રેસન્ટની અંદર સિમંદર જૈન દેરાસર છે અમારું અને એ દેરાસરની અંદર આજુબાજુમાં ઘણી બધી હિન્દુઓ ત્યાં રહેતા હતા આપણા પણ છેલ્લા 2-3 વર્ષથી એમાં ઘણા બધા ફેરફારો થયા છે અને હાલના તબક્કે ત્યાં આગળની દેરાસરની પ્રિમાઇસીસની અંદર અસાનધારો લાગુ કર્યા પછી 500 સ્ક્વેર ફૂટના એરિયાની અંદર કોઈ પણ પ્રોપર્ટીઓ ટ્રાન્સફર ન કરવી એવો ગવર્મેન્ટનો હુકમ થવા છતાં પણ ઘણા બધા ફ્લોટની અંદર નામ ટ્રાન્સફર થઈ રહ્યા છે અને એ અસાનધારો લાગુ કર્યા પછી પણ હિન્દુ પ્રોપર્ટીઓને અન્ય જ્ઞાતિઓમાં કે જે અમારા જૈન ધર્મના વિરુદ્ધ કામ કરતા હોય એવા લોકોને એ ટ્રાન્સફર થઈ રહી છે અને આ માટે અમે કોન્સ્ટન્ટ બધા જ ડિપાર્ટમેન્ટને જાણ કરતા હોઈએ છીએ। ગૃહમંત્રીને લખ્યું છે, આપણા મુખ્યમંત્રીશ્રીને પણ લખ્યું છે, ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતમાં અમે અરજીઓ આપેલી છે, અહીંયા લોકલ કલેક્ટરશ્રીને એસડીઓ સાહેબને અને મીડિયાને પણ અમે આ બાબતમાં વખતો વખત જાણ કરતા રહીએ છીએ પરંતુ હજી સુધી કોઈ ફેરફાર દેખાતા નથી અને છેલ્લે અમારા ધ્યાનમાં આવ્યું છે કે બરોબર દેરાસરની સામેની પ્રોપર્ટી છે એ આજે ટ્રાન્સફર થઈ ગઈ એવા અમારા ન્યૂઝ મળ્યા એટલે આજે ફરી વખત અમે એક રિમાઇન્ડર કરવા આવ્યા છીએ કે આ અસાનધારાનો ચુસ્ત પ્રમાણે અમલ થાય અને આ વસ્તુ ન થાય અને વૈમનસ્ય ઊભું ન થાય એવી સરકારને અમારી વિનંતી છે।